આણંદમાં તો નીતિ નિયમો તો માત્ર સરકારી કાગળ ઉપર જ જોવા મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ વિદ્યાર્થીઓને યુજી-પીજીની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે અને બીજી તરફ યુનિવર્સિટીમાં નાચગાન અને મનોરંજનના કાર્યક્રમો ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવે છે। આવું જ કંઈક બની રહ્યું છે શિક્ષણગામ વિદ્યાનગરમાં, કે જ્યાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આજે રાજદીપ ચેટર્જીનો લાઈવ કોન્સર્ટ રાખવામાં આવ્યો હતો અને આ જ કાર્યક્રમમાં સાહેબો એટલા બેફામ બન્યા કે નૈતિકતા અને સરકારી નિયમો બંને નેવી મૂકી દીધા। આસપાસ હોસ્ટેલથી ઘેરાયેલા વિસ્તારમાં કે જ્યાં 1 તારીખથી ચાલુ થવા જઈ રહી પરીક્ષા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હોય છે તેની પણ ચિંતા ના કરી અને તેને છોડો જાહેર કાર્યક્રમોમાં 70 ડેસિબલથી વધારે અવાજમાં સ્પીકર ના વગાડી શકાય તેવી માહિતી જિલ્લા કલેક્ટર જિલ્લા કલેક્ટરોને આપતા હોય છે। અહીંયા તો 100 ડેસિબલથી પણ વધુ અવાજ રાખીને ધ્વનિ પ્રદૂષણ પણ ફેરવવામાં આવી રહ્યું છે અને સાહેબની મોજ અને વિચારોને સાચા બતાવવા માટે નિયમો તોડવા કેટલા યોગ્ય। અને હા, વિદ્યાનગર તો પક્ષીઓનું એક મોટું કુદરતી આવાસ છે, તેમને પણ ધ્વનિ પ્રદૂષણ તો નડી જશે ને, પણ બિચારા વિદ્યાર્થીઓની જેમ પક્ષીઓ કોને ફરિયાદ કરવા જાય તો જાય। તંત્ર જ્યારે સામાન્ય નાગરિકોના ઘરે પ્રસંગે વાગતા લાઉડસ્પીકર ઉપર અસરકારક કાર્યવાહી કરે છે તો જોવાનું એ રહ્યું કે સરદાર પટેલ યુનિવર્સિટીના સામે આણંદનું તંત્ર કયા પ્રકારના પગલાં ભરે છે।